હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે ખૂબ સરળ રીતે અને ઓછા સમયમાં ક્રીમી અને ઘાટો દૂધપાક બનાવીશું। તો જો તમે વધારે પ્રમાણમાં પણ બનાવશો તો પણ એકદમ ઝડપથી આ દૂધપાક તૈયાર થઈ જશે। તો દૂધપાક બનાવવા માટે અહીં એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે। તેમાં 2 થી 3 ચમચી પાણી લેવાનું છે, જેથી દૂધ નીચે બેસી ના જાય। એ પછી અહીં આપણે 1 લીટર દૂધ લીધું છે। અહીં મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે। તમે કોઈ પણ પ્રકારનું દૂધ લઈ શકો છો। દૂધને બસ ગરમ કર્યા વગરનું લેવાનું છે, જેથી દૂધપાક એકદમ સરસ તૈયાર થશે। હવે આપણે આ દૂધમાંથી પહેલાં થોડું દૂધ અલગ કાઢી લેશું, એક નાની વાટકી જેટલું, અને એ પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને દૂધને પ્રોપર ગરમ કરવાનું છે। તો દૂધમાં આ રીતે એકવાર ઉભરો આવે અને દૂધ ઉકળવાનું શરૂ થાય ત્યાં સુધી પહેલાં આપણે દૂધને ગરમ કરી લઈશું। એ પછી હવે દૂધમાં ચોખા ઉમેરીશું। તો અહીં મેં 2 ચમચી ચોખાને સરસ 2 થી 3 પાણીથી ધોઈ 20 મિનિટ જેવા પાણીમાં પલાળી લીધા હતા। અત્યારે મેં બાસમતી ચોખા લીધા છે, જેનાથી દૂધપાકની ફ્લેવર બહુ જ સરસ આવે છે। તમે જે ચોખા ગમે એ લઈ શકો છો। હવે તેનું બધું પાણી નિતારીને ચોખાને ઉકળતા દૂધમાં લઈ લેશું। તો અત્યારે 1 લીટર દૂધ સામે 2 ચમચી ચોખા લીધા છે, એ પરફેક્ટ માપ છે। તો આનાથી દૂધપાકમાં વધારે ચોખા પણ નહીં દેખાય અને વધારે પડતું દૂધ પણ નહીં લાગે। પણ જો તમને દૂધપાકમાં વધારે ચોખા ગમતા હોય તો તમે અહીં 3 ચમચી ચોખા લઈને પણ દૂધપાક બનાવી શકો છો। હવે તેમાં કેસરવાળું દૂધ નાખીશું। તો અહીં મેં 6 થી 7 કેસરના તારને 2 ચમચી ગરમ દૂધમાં 15 મિનિટ પલાળી દીધા હતા, જેથી તેનો કલર સરસ આવે દૂધપાકમાં। અને જ્યારે દૂધ ઉકાળીએ ત્યારે જ સાથે એડ કરી દેવાના છે। અને જો તમારી પાસે કેસર ના હોય તો તમે નહીં નાખો તો પણ દૂધપાક ટેસ્ટી જ બનશે। હવે આપણે આ દૂધને ધીમા ગેસ પર 10 થી 15 મિનિટ ઉકાળી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતું જવાનું છે, જેથી ચોખા નીચે બેસી ના જાય। ત્યાં સુધીમાં દૂધપાકને ક્રીમી બનાવવા માટે અહીં મેં એક વાસણમાં 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે, 2 મોટી ચમચી લીધો છે। તેની સાથે 5 ચમચી કોર્નફ્લોર લઉં છું। આ એકદમ સિક્રેટ ટિપ્સ છે। કોર્નફ્લોરથી દૂધપાકમાં દૂધ અને ચોખા એકદમ સરસ રીતે મર્જ થઈ જશે। તો જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે 1 ચમચી કોર્નફ્લોરને પણ ઓગાળીને દૂધમાં નાખશો તો પણ દૂધપાક સરસ ઘાટો થશે। હવે આમાં આપણે અલગ રાખેલું જે દૂધ હતું, ઠંડુ દૂધ, એ લઈ લેવાનું છે અને બધી વસ્તુને પ્રોપર આ રીતે મિક્સ કરી લઈશું। તો ઠંડુ દૂધ લેવાથી મિલ્ક પાવડર અને કોર્નફ્લોરમાં ગાંઠા નહીં પડે। તો બધું પ્રોપર મિક્સ કરીશું, જેથી કોઈ ગાંઠો ના રહે। અને આ મિશ્રણ દૂધપાકમાં એડ કરવાથી તમારો દૂધપાક ખૂબ ઝડપથી બની જશે, એમ છતાં ક્રીમી અને મલાઈદાર બને છે। તો આ રીતે મેં બધી જ વસ્તુ પ્રોપર મિક્સ કરી લીધી છે। હવે જો આપણે દૂધપાક ચેક કરીએ તો અત્યારે પ્રોપર ભાત કૂક થઈ ગયા છે અને આપણે ભાતને આ રીતે ચેક પણ કરી લેવાના। તો અત્યારે જોઈ શકાય છે કે ભાત આપણા પ્રોપર કૂક થઈ ગયા છે। એ સિવાય ભાત કૂક થશે એટલે આ રીતે દૂધની ઉપર તરવા લાગશે। હવે આપણે એકવાર ભાત કૂક થાય એ પછી તેમાં ગળપણ એડ કરીશું। તો અહીં મેં 6 ચમચી જેટલી સાકર લીધી છે। સાકરને થોડી ખાંડીને લીધી છે। અડધા કપમાં થોડી ઓછી છે। તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળપણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું પણ કરી શકો છો। તો સાકરને આપણે થોડી પીગળે ત્યાં સુધી દૂધને 1 મિનિટ ઉકાળી લેવાનું છે। તો આપણે સાકર લાસ્ટમાં જ એડ કરવાની છે, જેથી ચોખાનો દાણો પ્રોપર કૂક થશે। જો તમે પહેલાં ગળપણ એડ કરશો તો ચોખા પ્રોપર કૂક નહીં થાય અને કડક થઈ જશે દાણો। હવે આપણે તેમાં સાકર ઓગળે એ પછી જે મિલ્ક પાવડર અને કોર્નફ્લોરનું મિશ્રણ કરીને રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે અને તેને પણ દૂધની સાથે મિક્સ કરીને
2 થી 3 મિનિટ કૂક કરી લઈશું, જેથી મિલ્ક પાવડરની ફ્લેવર પણ સરસ આવશે દૂધ પાકમાં અને કોર્નફ્લોરનો કાચો ટેસ્ટ પણ જતો રહેશે. તો બહુ ઝડપથી આ દૂધ પાક તૈયાર થઈ જતો હોય છે. ઘરે મહેમાનો આવે ત્યારે પણ તમે વધારે ક્વોન્ટિટીમાં આ દૂધ પાક સરળતાથી બનાવી શકો છો. હવે તેમાં 2 ચમચી બદામની કતરણ લઈશું. અત્યારે મેં સાદી જ બદામ લીધી છે. જો તમને ગમે તો બદામને પલાળીને છાલ કાઢીને પણ લઈ શકાય છે. સાથે 2 ચમચી પિસ્તા લેવાના છે અને સાથે જ અહીં 2 ચમચી મેં ચારોળી લીધી છે અને બધા જ ડ્રાયફ્રૂટને પણ દૂધ સાથે આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. અહીં આ ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમને જેવું ગમે એ રીતે વધારે ઓછું કરી શકાય છે. હવે દૂધ પાક તૈયાર થઈ ગયો છે. લાસ્ટમાં ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ઇલાયચી પાવડર નાખીશું. તો અહીં મેં 1 ચમચી ઇલાયચી પાવડર લીધો છે. આની સાથે જ તમને ભાવે તો તમે જાયફળ પાવડર પણ લઈ શકો છો. એની ફ્લેવર પણ દૂધ પાકમાં ખૂબ સરસ આવતી હોય છે. હવે તૈયાર કરેલા દૂધ પાકને આપણે આ રીતે 10 થી 15 મિનિટ થોડી વારે ચલાવતું રહેવાનું અને ઠંડો કરી લેવાનો છે. એ પછી તેને 1 થી 2 કલાક જો ફ્રીઝમાં મૂકશો તો દૂધ પાક આ રીતે ખૂબ સરસ સેટ થઈ જશે અને ઘાટો અને ક્રીમી બની જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારા ઘરે દૂધ પાક ચોક્કસથી બનાવજો. ખૂબ ઝડપથી તૈયાર થાય છે અને ખૂબ ટેસ્ટી બને છે. અને તમને જો આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો.